ડંકી માર્ગે અમેરિકા જતું કપલ પકડાયું, બનેલી ઘટના। ઉત્તર ગુજરાતના એક નાના ગામમાં સવાર ધીમે ધીમે ઉગતી હતી। ખેતરોમાં પવન લહેરાતો હતો। ગામના લોકો પોતાના રોજિંદા કામમાં લાગી ગયા હતા। કોઈ દૂધ ભરવા જતું હતું, કોઈ ટ્રેક્ટર લઈને ખેતરમાં નીકળતું હતું, કોઈ સાની લારી પર ઊભા રહીને સમાચાર વાંચતું હતું। આ જ ગામમાં રહેતો હતો 28 વર્ષનો મિતેશ ચૌધરી। તેની પત્ની હેતલ ચૌધરી 25 વર્ષની હતી। આ બંનેનું લગ્ન જીવન હજુ 3 વર્ષનું જ હતું। આ બંને એકબીજાને ખૂબ સમજતા હતા। ઘરમાં મિતેશના પિતા રમેશભાઈ, માતા જશોદાબેન અને નાની બહેન પૂજા રહેતા હતા। પરિવાર મહેનતુ હતો। થોડું ખેતર હતું, 2 ભેંસ હતી। જીવન ચાલતું હતું। પરંતુ છેલ્લા 2 વર્ષથી વરસાદ અનિયમિત હતો। ખેતીમાંથી આવક ઘટી ગઈ હતી। ઉપરથી લોનનો હપ્તો હતો। ઘરના ખર્ચ વધતા હતા। મિતેશ દિવસ રાત મહેનત કરતો હતો। છતાં તેને લાગતું હતું કે જેટલી મહેનત કરે છે એટલો લાભ મળતો નથી। હેતલ પણ ઘર સંભાળતી હતી। સાથે મહિલાઓના કપડા પર હાથની કઢાઈ કરી થોડી કમાણી કરતી હતી। બંનેનું એક જ સપનું હતું, માતા પિતાને સારું જીવન આપવું, પોતાનું પાકું ઘર બનાવવું અને ભવિષ્યમાં પોતાના બાળકોને સારી શાળામાં ભણાવવાના। ગામમાં છેલ્લા થોડા મહિનાથી એક જ વાતની ચર્ચા ચાલતી હતી, અમેરિકા। કોઈ કહે કે અમુક છોકરો પહોંચી ગયો, કોઈ કહે કે અમુક પરિવાર હવે ડોલરમાં કમાણી કરે છે। સોશિયલ મીડિયા પર રોજ નવા વિડીયો આવતા, મોટી કાર, વિશાળ બંગલા, ચમકતા રસ્તા, બ્રાન્ડેડ કપડાં, ડોલરમાં પગાર। આ બધું જોઈને ઘણા યુવાનોની જેમ મિતેશના મનમાં પણ અમેરિકા જવાની ઈચ્છા જન્મી। ગામના ચોકમાં બેઠેલા લોકો પણ વારંવાર કહેતા કે ભારતમાં આખી જિંદગી મહેનત કરો તો પણ એટલું નહીં મળે જેટલું અમેરિકામાં થોડા વર્ષમાં મળી જાય। આવી વાતો રોજ સાંભળતા મિતેશનું મન બદલાતું ગયું। હેતલ શરૂઆતમાં તેને સમજાવતી હતી। તે કહેતી કે દરેકની કિસ્મત એક જેવી નથી હોતી, આપણે અહીં પણ મહેનત કરી શકીએ। પરંતુ જ્યારે તેણે પણ સોશિયલ મીડિયા પર પોતાના દૂરના સગાઓના ફોટા જોયા, ત્યારે તેના મનમાં પણ અમેરિકા જવાનું સપનું ધીમે ધીમે મોટું બનવા લાગ્યું। એક દિવસ મિતેશના બાળપણના મિત્ર સંદીપ ગામમાં આવ્યો। તે થોડા મહિના પહેલા ગુજરાતના અલગ અલગ શહેરોમાં કામ કરતો હતો। તેણે વાતો કરતા કરતા કહ્યું કે કલોલમાં એક એવો માણસ છે જે વિઝા વગર પણ લોકોને અમેરિકા પહોંચાડી દે છે। ઘણા લોકો તેના મારફતે ગયા છે। શરૂઆતમાં મિતેશે આ વાત પર વિશ્વાસ કર્યો નહીં, પરંતુ સંદીપે પોતાના મોબાઈલમાં કેટલાક ફોટા બતાવ્યા, કેટલાક વિડીયો પણ બતાવ્યા। તેમાં કેટલાક લોકો અમેરિકાના રસ્તા પર ઊભા હતા। કોઈ રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો, કોઈ ગોડાઉનમાં। સંદીપે કહ્યું કે આ બધા લોકો એ જ માણસના સંપર્કથી ગયા છે। બસ હિંમત જોઈએ, થોડા પૈસા જોઈએ, પછી આખી જિંદગી બદલાઈ જાય। આ વાત મિતેશના મનમાં ઘર કરી ગઈ। 2 દિવસ પછી મિતેશ અને હેતલ કલોલ જવા નીકળ્યા। શહેરમાં એક ભાડાની ઓફિસ હતી। બહાર ચમકતું બોર્ડ હતું, અંદર એર કન્ડિશનર ચાલતું હતું। દિવાલ પર વિદેશના ફોટા લગાવેલા હતા। ઓફિસમાં બેઠેલો માણસ ખૂબ વિશ્વાસથી વાત કરતો હતો। તેનું નામ દર્શન માલવિયા હતું। તેણે બંનેને હસીને આવકાર્યા, પાણી આપ્યું, પછી કહ્યું કે તમે ચિંતા ન કરો, આજ સુધી મેં ઘણા લોકોને તેમના સપના સુધી પહોંચાડ્યા છે। તમારું પણ કામ થઈ જશે, બસ મારી વાત પ્રમાણે ચાલવું પડશે। મિતેશે પૂછ્યું કે વિઝા વગર કેવી રીતે જઈ શકાય? દર્શન હસ્યો। તેણે કહ્યું કે આ કામ વર્ષોથી ચાલે છે। દરેક રસ્તો કાયદેસર નથી હોતો, પરંતુ લોકો પહોંચી જાય છે। રસ્તો લાંબો હોય છે, વચ્ચે ઘણા દેશોમાંથી પસાર થવું પડે, પરંતુ અંતે અમેરિકા મળી જાય છે। તેણે એવી રીતે વાત કરી કે જાણે બધું ખૂબ સરળ હોય। હેતલના મનમાં હજુ ડર હતો। તેણે પૂછ્યું કે કોઈ મુશ્કેલી આવશે તો? દર્શને તરત જવાબ આપ્યો કે ડરવાની જરૂર નથી, અમારી આખી ટીમ કામ કરે છે। દરેક દેશમાં માણસ બેઠેલો છે, કોઈ તમને એકલા નહીં છોડે। તમે ફક્ત સૂચના પ્રમાણે ચાલજો। થોડા દિવસની તકલીફ પછી આખી જિંદગી આરામ મળશે। આ શબ્દોએ બંનેના મનમાં વિશ્વાસ વધારી દીધો। ત્યારબાદ દર્શને ખર્ચની વાત કરી। તેણે કહ્યું કે બંનેને અમેરિકા પહોંચાડવા માટે કુલ 10 લાખ રૂપિયા લાગશે, અડધા પહેલા, બાકીના રસ્તામાં। મિતેશ અને હેતલ એકબીજાને જોવા લાગ્યા। તેમના માટે આ બહુ મોટી રકમ હતી, પરંતુ સપનું પણ એટલું જ મોટું હતું।
ગામમાં પરત આવ્યા પછી આખી રાત બંનેને ઊંઘ આવી નહીં. પૈસા ક્યાંથી લાવવા, પરિવારને શું કહેવું, સાસુ કહેવું કે નહીં. આખરે મિતેશે પોતાના પિતાને બધું કહી દીધું. શરૂઆતમાં રમેશભાઈ ખૂબ ગુસ્સે થયા. તેમણે કહ્યું કે ગેરકાયદેસર રસ્તો ક્યારેય સારો નથી હોતો. પરંતુ જ્યારે મિતેશે પોતાની લાચારી અને સપના વિશે વાત કરી, ત્યારે ઘરમાં શાંતિ સવાઈ ગઈ. માતાની આંખોમાં આંસુ આવી ગયા. હેતલ પણ રડવા લાગી. તેને લાગતું હતું કે કદાચ આ જ રસ્તો તેમના પરિવારનું ભવિષ્ય બદલી શકે. ઘણા દિવસ સુધી ચર્ચા ચાલી. આખરે પરિવારે ભારે મનથી નિર્ણય લીધો. થોડું ખેતર ગીરવે મૂકવામાં આવ્યું. હેતલના દાગીના વેચાયા. થોડા પૈસા સગાઓ પાસેથી ઉધાર લીધા. બાકીના બેંકમાંથી વ્યવસ્થા કરવામાં આવી. ઘણા વર્ષોની બચત એક જ સપના માટે ખર્ચાઈ ગઈ. થોડા દિવસ પછી ફરી કલોલ જવાનું થયું. દર્શન માલવીયાએ રૂપિયા લીધા. એક કાગળ પર સહી કરાવી. પરંતુ તે કાગળમાં ક્યાંય અમેરિકા લખેલું નહોતું. મિતેશે પૂછ્યું હતું. તેણે કહ્યું કે આ માત્ર ઓફિસની પ્રક્રિયા છે. સાચા દસ્તાવેજો પછી મળશે. તેણે બંનેના પાસપોર્ટ લઈ લીધા. થોડા નવા કપડાં સાથે તૈયાર રહેવાનું કહ્યું. કોઈને આખી વાત ન કહેવાની ચેતવણી આપી. તેણે કહ્યું કે જો વાત બહાર જશે તો કામ બગડી જશે. મિતેશ અને હેતલે તેના દરેક શબ્દ પર વિશ્વાસ કરી લીધો. પ્રસ્થાનનો દિવસ આવી ગયો. ઘરમાં સવારથી જ અજીબ વાતાવરણ હતું. માતા વારંવાર રસોડામાં જતી અને આંખ લૂછતી. પિતા બહાર ઓટલા પર બેઠા હતા. તેઓ બોલતા ઓછા હતા, પરંતુ અંદરથી ખૂબ ચિંતિત હતા. નાની બહેન પૂજાએ ભાઈને કહ્યું કે અમેરિકા પહોંચી જશો તો મને પણ બોલાવજો. મિતેશે હસવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેના હૃદયમાં પણ ડર હતો. હેતલે સાસુના પગે લાગી આશીર્વાદ લીધા. જશોદાબેને ફક્ત એટલું કહ્યું કે જ્યાં જાઓ ત્યાં સાસવજો. પૈસા કરતા જીવ મોટો છે. આ શબ્દો સાંભળીને હેતલની આંખમાંથી આંસુ વહી પડ્યા. બંને અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા. ત્યાં દર્શનનો એક માણસ મળ્યો. તેણે ટિકિટ આપી. કહ્યું કે પહેલો પ્રવાસ બીજા દેશમાં છે. પછી આગળની વ્યવસ્થા થઈ જશે. દરેક જગ્યાએ અલગ અલગ માણસ મળશે. કોઈ સવાલ પૂછવાનો નહીં. મોબાઈલ પર જે સૂચના આવે તે પ્રમાણે ચાલવાનું. મિતેશે છેલ્લી વાર પોતાના માતા પિતાને વિડીયો કોલ કર્યો. બધાએ આશીર્વાદ આપ્યા. હેતલે કહ્યું કે ચિંતા ન કરશો, થોડા દિવસમાં અમેરિકા પહોંચી જઈશું. પછી બધું સારું થઈ જશે. કોલ પૂરો થયો. વિમાન ઉડી ગયું. પરિવાર ઘરે પરત આવ્યો. બધા દિવસો ગણવા લાગ્યો. થોડા દિવસ સુધી મિતેશ ક્યારેક મેસેજ મોકલતો, ક્યારેક માત્ર એટલું લખતો કે અમે સુરક્ષિત છીએ. ક્યારેક લખતો કે આજે બીજા દેશમાં પહોંચ્યા છીએ. ક્યારેક માત્ર એક ફોટો મોકલતો. ફોટામાં અજાણી જગ્યા દેખાતી. પરિવારને કંઈ સમજાતું નહોતું, પરંતુ તેમને વિશ્વાસ હતો કે આ બધું યોજના પ્રમાણે ચાલી રહ્યું છે. ગામમાં પણ લોકો પૂછતા કે ક્યાં સુધી પહોંચશે. રમેશભાઈ હસીને કહેતા કે હવે થોડા દિવસની વાત છે. પછી મારા દીકરાનો ફોન અમેરિકાથી આવશે. પરંતુ એક સવારે બધું બદલાઈ ગયું. મિતેશનો મોબાઈલ બંધ આવવા લાગ્યો. હેતલનો નંબર પણ બંધ હતો. આખો દિવસ કોઈ સંપર્ક થયો નહીં. સાંજ સુધી રાહ જોવામાં આવી. પછી દર્શન માલવિયાને ફોન કરવામાં આવ્યો. તેણે કહ્યું કે ચિંતા કરવાની જરૂર નથી. રસ્તામાં ઘણા વિસ્તારમાં નેટવર્ક મળતું નથી. 2 દિવસ પછી વાત થઈ જશે. પરિવારે વિશ્વાસ કર્યો. પરંતુ 2 દિવસ પસાર થઈ ગયા. 3 દિવસ પણ વીતી ગયા. હજુ પણ કોઈ ફોન આવ્યો નહીં. હવે ઘરમાં ચિંતા વધી ગઈ. જશોદાબેન રાત્રે ઊંઘી શકતી નહોતી. હેતલના માતા પિતા પણ રોજ ફોન કરવા લાગ્યા. બધા એક જ પ્રશ્ન પૂછતા, બંને ક્યાં છે. ચોથા દિવસે બપોરે એક અજાણ્યા આંતરરાષ્ટ્રીય નંબર પરથી માત્ર થોડા સેકન્ડ માટે ફોન આવ્યો. સામે મિતેશનો અવાજ હતો. અવાજ ખૂબ ધીમો હતો. તે ગભરાયેલો લાગતો હતો. તેણે ફક્ત એટલું જ કહ્યું, બાપુ અમે મુશ્કેલીમાં છીએ, અમને રોકી લીધા છે, વધુ વાત નથી કરી શકતું. એટલામાં ફોન કપાઈ ગયો. ફરી ફોન કર્યો તો નંબર બંધ હતો. એક જ વાક્ય આખા પરિવારના પગની સ્થિતિ જમીન ખેંચી લીધી. કોઈને સમજાતું નહોતું કે બંને ક્યાં છે. કોણે રોક્યા, કેમ રોક્યા. મિતેશનો ફોન આવ્યા પછી બંને પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું. રમેશભાઈ ફરી તે જ નંબર પર ફોન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ દરેક વખત ફોન બંધ આવતો. જશોદાબેન ભગવાનના ફોટા સામે બેસી ગઈ. તેમની આંખોમાંથી આંસુ અટકતા નહોતા. હેતલના માતા પિતા પણ ગભરાઈ ગયા. ગામમાં વાત ફેલાઈ ગઈ કે
હા, મિતેશ અને હેતલ સાથે કંઈક મોટું બન્યું છે. હા, કોઈ કહે કે હા તેઓ સરહદ પાર કરતી વખતે પકડાયા હશે. હા, કોઈ કહે કે હા કદાચ બીજા દેશમાં અટકાવી દેવામાં આવ્યા હશે. હા, પરંતુ સાચી હકીકત કોઈને ખબર નહોતી. હા, બીજા જ દિવસે રમેશભાઈ અને હેતલના પિતા કલોલ પહોંચ્યા. હા, તેઓ સીધા દર્શનની ઓફિસે ગયા. હા, પરંતુ ઓફિસનું શટર બંધ હતું. હા, બહાર લાગેલું બોર્ડ પણ ઉતારી લેવામાં આવ્યું હતું. હા, પડોશની દુકાનદારને પૂછતા તેણે કહ્યું કે હા 2 દિવસ પહેલા જ ઓફિસ ખાલી કરી દેવામાં આવી હતી. આ સાંભળતા જ બંનેના પગ નીચેથી જમીન સરકી ગઈ. હા, હવે તેમને સમજાઈ ગયું કે વાત માત્ર મોડા સંપર્કની નહોતી. હા, કંઈક ખૂબ ગંભીર બન્યું હતું. હા, બીજી તરફ મિતેશ અને હેતલ એક અજાણ્યા દેશના ઇમિગ્રેશન ડિટેન્શન સેન્ટરમાં બેઠા હતા. હા, બંનેના ચહેરા પર થાક સ્પષ્ટ દેખાતો હતો. હા, ઘણા દિવસોની સતત મુસાફરીએ શરીર તોડી નાખ્યું હતું. હા, ક્યારેક કલાકો સુધી બસમાં બેસવું પડતું. હા, ક્યારેક લાંબા અંતર સુધી પગપાળા ચાલવું પડતું. હા, ક્યારેક જંગલ જેવા વિસ્તારમાં છુપાઈને રહેવું પડતું. હા, રસ્તામાં જે લોકો તેમને મળતા હતા હા તેઓ દરેક થોડા કલાક પછી બદલાઈ જતા. હા, કોઈ પોતાનું સાચું નામ પણ કહેતું નહોતું. હા, બધા માત્ર સૂચના આપતા અને આગળ વધતા. અંતે જ્યારે તેઓ એક સરહદ પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા હા ત્યારે સુરક્ષા દળોએ તેમને રોકી લીધા. હા, તેમના દસ્તાવેજોની તપાસ થઈ. પૂછપરછ શરૂ થઈ. હા, તેમની પાસે કાયદેસર પ્રવેશની મંજૂરી નહોતી. હા, તેથી બંનેને ડિટેન્શન સેન્ટરમાં મોકલી દેવામાં આવ્યા. હા, પૂછપરછ દરમિયાન અધિકારીઓએ અનેક પ્રશ્નો પૂછ્યા. હા, તમે ક્યાંથી આવ્યા છો? હા, કોણે મોકલ્યા? કેટલા પૈસા આપ્યા? હા, કોના સંપર્કમાં હતા? હા, શરૂઆતમાં મિતેશ ગભરાઈ ગયો. હા, પરંતુ પછી તેને સમજાયું કે હવે સત્ય છુપાવવાનો કોઈ અર્થ નથી. હા, તેણે આખી વાત કહી દીધી. હા, કલોલમાં મળેલા એજન્ટથી લઈને હા 10 લાખ રૂપિયાની ડીલ સુધી બધું જણાવી દીધું. હા, હેતલ પણ રડવા લાગી. હા, તેણે કહ્યું કે અમે કોઈ ગુનેગાર નથી. અમે માત્ર સારું જીવન જીવવા નીકળ્યા હતા. હા, પરંતુ હવે અમને અમારી ભૂલ સમજાઈ ગઈ છે. અધિકારીઓએ બંનેના નિવેદન નોંધ્યા. હા, ત્યાર પછી તેમને એક રૂમમાં રાખવામાં આવી. હા, જ્યાં ભારત સહિત બીજા ઘણા દેશોના લોકો પણ હતા. હા, દરેકની કહાની અલગ હતી. હા, પરંતુ દુઃખ એક સરખું હતું. હા, દરેકે કોઈના વિશ્વાસમાં આવીને પોતાનું ઘર, પૈસા અને સપનાઓ જોખમમાં મૂકી દીધા હતા. હા, ભારતમાં રમેશભાઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી. હા, તપાસ શરૂ થઈ. હા, પોલીસને ખબર પડી કે હા દર્શન નામથી ઓળખાતો માણસ છેલ્લા ઘણા મહિનાથી અલગ અલગ શહેરોમાં ભાડાની ઓફિસ ખોલતો હતો. હા, લોકો પાસેથી લાખો રૂપિયા લઈ પછી ઓફિસ બંધ કરીને ગાયબ થઈ જતો હતો. હા, માત્ર મિતેશ અને હેતલ જ નહીં હા પરંતુ અનેક પરિવારો તેની છેતરપિંડીનો ભોગ બન્યા હતા. હા, કોઈએ ઘર વેચ્યું હતું. હા, કોઈએ ખેતીની જમીન ગીરવે મૂકી હતી. હા, કોઈએ દાગીના વેચ્યા હતા. હા, દરેકની આંખોમાં એક જ સવાલ હતો. હા, શું હવે પૈસા પાછા મળશે? હા, પરંતુ તેનો કોઈ જવાબ નહોતો. હા, ડિટેન્શન સેન્ટરમાં પસાર થતો દરેક દિવસ મિતેશ અને હેતલ માટે ભારે બનતો ગયો. હા, તેમને પોતાના ગામની યાદ આવતી. હા, માતા પિતાની યાદ આવતી. હા, હેતલ ઘણી વખત શાંતિથી બેસીને રડતી. હા, તે મિતેશને કહેતી હા જો આપણે અહીં આવવાને બદલે ભારતમાં જ મહેનત કરી હોત તો હા કદાચ આજે દેવું ન હોત. હા, પરિવાર પણ આપણી ચિંતા ન કરતો હોત. હા, મિતેશ પાસે કોઈ જવાબ નહોતો. હા, તે માત્ર માથું ઝુકાવીને બેસી રહેતો. હા, તેને પોતાના પિતાના શબ્દો યાદ આવતા. હા, ગેરકાયદેસર રસ્તો ક્યારેય સારો નથી હોતો. હવે તેને સમજાઈ ગયું હતું કે હા એક ઉતાવળે આખા પરિવારને મુશ્કેલીમાં મૂકી દીધો હતો. હા, થોડા દિવસ પછી બંનેને ભારતીય દૂતાવાસના અધિકારીઓ મળ્યા. હા, તેમણે જરૂરી માહિતી મેળવી. હા, બંનેની ઓળખની ચકાસણી કરી. હા, ત્યાર પછી તેમને સમજાવવામાં આવ્યું કે હા કાયદેકીય પ્રક્રિયા પૂર્ણ થયા પછી હા તેમને ભારત પરત મોકલવામાં આવશે. અમેરિકા પહોંચવાનું તેમનું સપનું હવે સંપૂર્ણપણે તૂટી ગયું હતું. હા, હેતલે નિરાશ નજરે મિતેશ તરફ જોયું. હા, બંને કંઈ બોલ્યા નહીં. હા, પરંતુ બંનેની આંખોમાં એક જ વાત હતી. હા, ડોલરના સપનાની પાછળ દોડતા તેમણે પોતાના પરિવારની શાંતિ ગુમાવી દીધી હતી. હા, ભારતમાં પરિવાર દરરોજ કોઈ સારા સમાચારની રાહ જોતો હતો. હા, પરંતુ એક સાંજે ભારતીય દૂતાવાસમાંથી ફોન આવ્યો. અધિકારીએ શાંતિથી જણાવ્યું કે હા મિતેશ અને હેતલ સુરક્ષિત છે. હા, કાયદાકીય કાર્યવાહી પૂર્ણ થયા પછી હા તેમને ભારત મોકલવામાં આવશે. આ સમાચાર સાંભળીને પરિવારને રાહત તો થઈ. હા, પરંતુ સાથે જ દિલ ભારે થઈ ગયું. હા, લાખો રૂપિયા ગુમાવી દીધા હતા.
સપનાઓ તૂટી ગયા હતા અને હવે ગામમાં પરત ફરતી વખતે દરેક સવાલનો સામનો પણ કરવો હતો. તે જ રાત્રે મિતેશે ઘણા દિવસો પછી પરિવાર સાથે થોડા મિનિટ વાત કરી. તેનો અવાજ ભારે હતો. તેણે માત્ર એટલું જ કહ્યું, બાપુ, અમારી મોટી ભૂલ થઈ ગઈ, અમને માફ કરી દેજો, અમે જલ્દી પાછા આવી રહ્યા છીએ. ફોન બંધ થયો. ઘરમાં શાંતિ સવાઈ ગઈ. પરંતુ કોઈને ખબર નહોતી. ભારત પરત ફર્યા પછી તેમની રાહમાં હજુ એક વધુ મોટો આઘાત ઊભો હતો. માત્ર દેવું જ નહીં, પરંતુ એજન્ટ વિશેનો એવો ખુલાસો થવાનો હતો જે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની જવાનો હતો. થોડા દિવસ પછી મિતેશ અને હેતલને ભારત પરત મોકલવામાં આવ્યા. અમદાવાદ એરપોર્ટ પર બંને વિમાનમાંથી બહાર આવ્યા ત્યારે તેમના ચહેરા પર થાક, પસ્તાવો અને નિરાશા સ્પષ્ટ દેખાતી હતી. બહાર બંનેના પરિવારજનો તેમની રાહ જોઈ રહ્યા હતા. જશોદાબેન પોતાના દીકરાને જોઈને રડી પડ્યા. રમેશભાઈએ મિતેશને ગળે લગાવી લીધો. હેતલ પણ પોતાના માતા પિતાને મળીને આંસુ રોકી શકી નહીં. ઘરે પરત ફર્યા પછી ગામમાં આ ઘટનાની ચર્ચા શરૂ થઈ ગઈ. કેટલાક લોકોએ સહાનુભૂતિ વ્યક્ત કરી. કેટલાકે કહ્યું કે ગેરકાયદેસર રસ્તો હંમેશા મુશ્કેલી જ આપે છે. મિતેશે કોઈને જવાબ આપ્યો નહીં. તેણે પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી. થોડા દિવસ પછી પોલીસ તપાસમાં વધુ એક મોટો ખુલાસો થયો. દર્શન માલવિયા નામથી ઓળખાતો એજન્ટ નકલી ઓળખનો ઉપયોગ કરીને ઘણા પરિવારો સાથે છેતરપિંડી કરી ચૂક્યો હતો. અલગ અલગ શહેરોમાં ભાડાની ઓફિસ ખોલી લાખો રૂપિયા ઉઘરાવી તે ફરાર થઈ જતો હતો. પોલીસ તેની શોધમાં લાગી ગઈ. અન્ય પીડિત પરિવારો પણ આગળ આવ્યા અને ફરિયાદ નોંધાવવા લાગ્યા. મિતેશ અને હેતલે નક્કી કર્યું હવે તેઓ જીવનમાં ક્યારેય શોર્ટકટ શોધશે નહીં. બંને ગામમાં રહીને ફરી મહેનત શરૂ કરી. મિતેશે ખેતીની સાથે નાનો કૃષિ સાધનોનો વેપાર શરૂ કર્યો. હેતલે મહિલાઓ માટે કઢાઈ અને સિલાઈનું કામ વધાર્યું. ધીમે ધીમે આવક શરૂ થઈ. દેવું એક જ દિવસે પૂરું ન થયું, પરંતુ દરેક મહિને થોડું થોડું ચૂકવવાનું શરૂ થયું. સૌથી મોટી વાત એ હતી કે હવે બંને પાસે મનની શાંતિ હતી. પછી જ્યારે પણ ગામનો કોઈ યુવાન વિદેશ જવાની વાત કરતો ત્યારે મિતેશ તેને એક જ સલાહ આપતો, વિદેશ જવું ખોટું નથી, પરંતુ હંમેશા કાયદેસર રસ્તો પસંદ કરજો. ગેરકાયદેસર માર્ગ સપના નહીં, પરંતુ મુશ્કેલીઓ આપે છે. મિતેશ અને હેતલની આ ઘટના સમગ્ર વિસ્તારમાં એક ચેતવણી બની ગઈ. ઘણા યુવાનોએ ઉતાવળનો નિર્ણય બદલી દીધો. ઘણા પરિવારો મોટી છેતરપિંડીથી બચી ગયા. ડોલરનું સપનું તૂટી ગયું હતું, પરંતુ જીવન બચી ગયું હતું અને બંનેએ સમજી લીધું હતું સાચી સફળતા કોઈ શોર્ટકટમાં નહીં, પરંતુ ઈમાનદાર, મહેનત અને ધીરજમાં છુપાયેલી હોય છે. ડિસ્ક્લેમર: આ સ્ટોરી વાસ્તવિક પરિસ્થિતિઓથી પ્રેરિત એક કાલ્પનિક રજૂઆત છે. તેમાં દર્શાવવામાં આવેલા તમામ પાત્રોના નામ, સ્થળો અને કેટલીક ઘટનાઓ કલ્પિત છે. તેનો હેતુ માત્ર જનજાગૃતિ અને મનોરંજનનો છે. વિદેશ જવા માટે હંમેશા કાયદેસર અને અધિકૃત માર્ગોનો જ ઉપયોગ કરો. આભાર. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં.